સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરીવાર આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલમાં મળી રહ્યા છીએ અને આંબેડકર યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે એક જર્ની ચાલુ કરી લીધી બાબા સાહેબ આંબેડકરના જીવન પર. આજે જર્નીમાં એક નવો એપિસોડ ઉમેરાઈ રહ્યો છે, 66મો એપિસોડ. જર્ની ઓફ 1000 માઇલ બિગિન્સ વિથ વન સ્ટેપ. એ સ્ટેપથી આજે આટલા પહોંચ્યા છે અને બાબા સાહેબની વાત કરતાં મને ખૂબ આનંદ થાય છે અને એમના વિચારો રજૂ કરતાં તમારી સામે આમ ગૌરવ અનુભવું છું. આજે આપણે જે ગઈ વખતે બીજા વિશ્વયુદ્ધની વાત કરેલી, બીજા વિશ્વયુદ્ધમાં એડોલ્ફ હિટલરે પોલેન્ડ પર હુમલો કરીને બીજું વિશ્વયુદ્ધ ચાલુ કર્યું અને એ વખતે બીજા વિશ્વયુદ્ધમાં બે ભાગ પડી ગયા વિશ્વના દેશોનો. એમાં જર્મની અને જાપાન બહુ લડાઈ હતા, એ અલગ, અને આ બાજુ રશિયા, અમેરિકા, બ્રિટન, આ બધા એક બાજુ, અને બીજું વિશ્વ શરૂ થયું. હવે એ વિશ્વયુદ્ધની ગઈ વખતે મેં વાત કરી જ છે, પણ એના અનુસંધાનમાં આજે વાત કરવાની છે મારે કે એ વખતે વિશ્વયુદ્ધ ચાલતું હતું. બીજું વિશ્વયુદ્ધની અંદર ભારતની આઝાદી સમાયેલી છે અને એ આઝાદીમાં દલિતોનો પ્રશ્ન પણ એમાં સમાવેલો છે. એટલે આપણે બીજું વિશ્વયુદ્ધ યાદ કરીએ છીએ. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું એ જમાનામાં બાબા સાહેબે સ્વતંત્ર મજૂર પક્ષ બનાવ્યો હતો, રાજકીય પાર્ટી બનાવી હતી અને એ રાજકીય પાર્ટીના નેજા હેઠળ બાબા સાહેબે ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. 17 ઉમેદવારો ઊભા રાખેલા, એમાંથી 15 જણા જીતી ગયેલા હતા. બાબા સાહેબનો હેતુ એ હતો કે ભારતમાંથી જાતિવાદ ખતમ થઈ જાય. એમણે આ ઉમેદવારોમાં બિન દલિતોને પણ, બિન અસ્પૃશ્ય લોકોને પણ સામેલ કરેલા હતા અને એમની જોડે તો અલગ દલિતો નહોતા એવા લોકો પણ એમની જોડે કામ કરતા હતા. પણ તમે જુઓ કે બાબા સાહેબ જેમ જેમ કામ કરતા જતા એમ લાગ્યું એમને કે જાતિભેદ સારો ખતમ થતો નથી અને દિવસે દિવસે અછૂતો પર ખતરો જ ઊભો થાય છે. એટલે બાબા સાહેબને સતત ચિંતા રહેતી હતી કે આ પ્રશ્ન એવો છે જાતિભેદ ભારતની અંદર કે અછૂતોને, દલિતોને કોઈ કંઈ ગણતા નહોતા, નગણ્ય. તો બાબા સાહેબના કારણે લોકો એમને સમજતા થયા. બાબા સાહેબ એમ કે દલિત એક એવો વર્ગ છે જેને ભારતમાં અસ્પૃશ્ય બનાવી દીધા છે. એ હિન્દુ સમાજનો ઘટક નથી. બાબા સાહેબ વારંવાર કહે છે કે દલિત એક વર્ગ છે, અસ્પૃશ્ય એક વર્ગ છે, એ હિન્દુ ધર્મનો ભાગ નથી, હિન્દુ સમાજનો ભાગ નથી. એ જેવી રીતે મુસ્લિમ એક ઘટક છે એવી રીતે દલિત એ સ્વતંત્ર ઘટક છે, વિશિષ્ટ ઘટક છે. પણ કાળક્રમે ભારતની અંદર આ દલિત વર્ગ લોકો હિન્દુ સમાજ જોડે રહીને હિન્દુ સમાજના ક્રિયાકાંડો અને એમનામાં જોત રહી ગયા છે. પણ એ લોકો હિન્દુ નથી, હિન્દુ સમાજનું ઘટક નથી, એવું બાબા સાહેબ વારંવાર કહેતા હતા. અને એટલા માટે કે અમને સ્વતંત્ર રાજકીય અધિકારો મળવા જોઈએ. જે રીતે મુસ્લિમો સ્વતંત્ર રાજકીય અધિકાર આપો છો એવી રીતે અમને પણ આપવા જોઈએ. આવી બાબા સાહેબ વારંવાર એમના લેક્ચરોમાં કહેતા હતા કે દલિત વર્ગ એક વિશિષ્ટ વર્ગ છે, અસ્પૃશ્ય વર્ગ છે. કોઈ મુસ્લિમ એમના સમાજની અંદર કોઈને અસ્પૃશ્ય બનાવે, કોઈ ક્રિશ્ચિયન એમના સમાજમાં અસ્પૃશ્ય કોઈને બનાવે ના બનાવે. હિન્દુ બનાવે છે એટલે એ હિન્દુનો ભાગ નથી, એ અલગ વિશિષ્ટ વર્ગ છે. હવે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અને બીજું વિશ્વયુદ્ધની અંદર આમાં એવી બધી પરિસ્થિતિ પેદા થઈ કે ભારતની અંદર
આ વિશ્વયુદ્ધની અંદર બ્રિટિશ જે શાસન હતું એ પણ આ યુદ્ધમાં જોતરાયેલા હતા. તો ભારતના જે કોંગ્રેસ હતું જે સત્તા પર જે ભારતની અંદર એ લોકોની 7 રાજ્યોમાં એમની સત્તા હતી. એ લોકોએ આ વિશ્વયુદ્ધને સપોર્ટ ના કર્યો, બ્રિટિશ ગવર્મેન્ટને સપોર્ટ ના કર્યો કે એમનો વિરોધ કર્યો. અને વિરોધ કર્યો નહીં, ઇવન એમને રાજીનામા આપી દીધા કોંગ્રેસના લોકોએ. 7 રાજ્યોમાંથી રાજીનામા આપી દીધા અને અંગ્રેજોનો અસહકાર કર્યો. અંગ્રેજો સહકાર આપવાનું બંધ કર્યું. વિચાર કરો કે બ્રિટિશ શાસન એવું વિચારતી હતી કે ભારતના જે સત્તા સ્થાને બેઠેલા કોંગ્રેસીઓ એ અમને સપોર્ટ કરશે અને આપણે આ બીજા વિશ્વયુદ્ધમાં જીત મેળવી શકીશું, સપોર્ટ કરશે. પણ કોંગ્રેસી લોકોએ સપોર્ટ કર્યો નહીં. 7 રાજ્યોમાંથી રાજીનામા આપીને એને અંગ્રેજોનો અસહકાર કર્યો. હવે આ અસહકાર ચાલુ હતો. બીજા વિશ્વયુદ્ધના કારણે આ પ્રશ્ન એવો મોટો ઊભો થયો કે ભારતમાં શાસન હતું બ્રિટિશ ગવર્મેન્ટનું. એટલે ભારત હતું પણ બ્રિટિશ ભારત હતું. એટલે બ્રિટિશ ભારત હતું અને એ બ્રિટિશ ભારતની અંદર કોંગ્રેસી લોકો અમને સપોર્ટ કરે એવું બ્રિટિશ ગવર્મેન્ટ માનતું હતું, પણ કોંગ્રેસે વિરોધ કર્યો. હવે બીજી બાજુ શું થયું કે રશિયાની અંદર જેનો કરતા હરતા હતો સ્ટાલિન, જેની બહુ 75 વર્ષ જીવ્યો માણસ. 1878માં જન્મ થયેલો, 1878માં અને 75 વર્ષ જીવ્યો. એ સ્ટાલિનનું રાજ હતું રશિયાની અંદર. અને સ્ટાલિન એ આ બીજા વિશ્વયુદ્ધમાં જોડાવા માગતા નહોતા, કારણ કે સ્ટાલિનને હિટલર જોડે મિત્રતા હતી અમુક વિચારોમાં, તો એ જોડાવા માગતા નહોતા. અને એટલે એમને એ સામ્યવાદી લોકો હતા. એટલે એ લોકોએ આ જે બીજું વિશ્વયુદ્ધ હતું એને શાહીવાદનું યુદ્ધ જાહેર કર્યું. શાહીવાદો એટલે મૂડીવાદોની જે સામ્રાજ્યવાદી લોકો છે એમનું યુદ્ધ છે. એટલે એમને વિરોધ કર્યો, એમની નિંદા કરી. બરાબર. એટલે એ વખતે બ્રિટિશ ગવર્મેન્ટે એક વ્યક્તિ એમણે ત્યાં મોકલ્યો, સ્ટેફર્ડ ક્રિપ્સ નામનો વ્યક્તિ હતો કે જે મોટા ગજાનો વ્યક્તિ હતો, લેખક હતો, રાજનીતિજ્ઞ હતો, વકીલ હતો, ઘણા પુસ્તકો લખ્યા હતા. એ સ્ટેફર્ડ ક્રિપ્સ એમણે રશિયા મોકલ્યા. એમને કહ્યું કે રશિયાને સમજાવો અને આ યુદ્ધની અંદર એ સામેલ થાય. તો એમ સમજાવવાની કોશિશ કરી અને સમજી ગયા અને એમને જોડાવાની વાત પણ કરી. પણ એ દરમિયાન એવું બન્યું, એવી ઘટના બની કે આ એડોલ્ફ હિટલરે ભૂલ કરીને રશિયા પર હુમલો કર્યો. એટલે પછી રશિયા યુદ્ધમાં જોડાયું. અને એ પછી રશિયાએ જે એમને શાહીવાદનું યુદ્ધ કહેતા હતા એ પછી એમને લોકયુદ્ધ છે, લોકોનું યુદ્ધ છે એવું એમને જાહેર કરવું પડ્યું. એટલે તમે જો કે આ જે ઘટના છે આખા વિશ્વની અંદર ભારતની જે ઘટના છે એની અંદર આ બધી વસ્તુઓ કેમ સામેલ છે કે બીજું વિશ્વયુદ્ધ અને ભારતની આઝાદી. હવે હિટલરે લગભગ છે ને 1889માં જન્મ થયેલો હતો અને બહુ વધુ જીવ્યો નથી, 63-64 જીવ્યો છે. એ વ્યક્તિએ આ યુદ્ધ જાહેર કર્યું અને આખા વિશ્વને જીતવા માગતો હતો. આ પછી જાપાને પણ બહુ જબરજસ્ત ઝંઝાવાતી આક્રમણ કર્યું. અને જેના આક્રમણની અંદર એમને બ્રહ્મદીપ જીતી લીધો, પછી મલાયા જીતી લીધો, સિંગાપુરમાં ઘૂસી ગયા, ભારતની બોર્ડર પર આવી ગયા. એટલે ભારતને પણ જીતવા માગતા હતા. અને ભારતને જીતવા માગતા ત્યારે સુભાષચંદ્ર બોઝે એમને સપોર્ટ કર્યો જાપાનને, અને કે આપણે બ્રિટિશ ગવર્મેન્ટને અહીંથી બગાડવી છે. એટલે મેં સપોર્ટ કર્યો અને આઝાદ હિન્દ ફૌજ બનાવી. તું મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી દૂંગા. 1897માં સુભાષચંદ્ર બોઝ જન્મેલા. આવા સુભાષચંદ્ર બોઝ. એટલે એ વખતે તમે જો ભારતની આઝાદીની અંદર આ સુભાષચંદ્ર બોઝને ભારતની આઝાદી લેવી હતી એટલા માટે એને જાપાનને સપોર્ટ કર્યો. આ બાજુ શું થયું કે આ જાપાને એ અમેરિકાની અંદર અમેરિકા પણ જોતો રહ્યો. પછી એને અમેરિકામાં જોડાયું અને અમેરિકાએ પછી બ્રિટિશ ગવર્મેન્ટને કહ્યું કે ભાઈ આ યુદ્ધ જે ચાલે છે અને આ જાપાન છે ભારત સુધી પહોંચી ગયું છે તો ભારતને આઝાદ કરી દો, ભારતને આઝાદ કરવું પડશે તમારે કેમ. એટલે એ વખતે વિન્સ્ટન ચર્ચિલ બ્રિટનનો જે શહેનશાહ ગણી શકાય, બ્રિટનનો કરતા હતા એ વિન્સ્ટન ચર્ચિલ
એ ચર્ચિલ 1874માં જન્મેલા. એ વિન્સ્ટન ચર્ચિલે કહ્યું કે ભારત તો અમારું કોહિનૂર હીરો છે, એને અમે કીધું છોડી શકીએ. અમે એમને આઝાદ કરવા માગતા જ નથી. અમારે એ દુનિયા થાય, જાપાન અને જીતી લે વાંધો નહીં, પણ અમે આપવા માગતા નથી. આવી વાત વિન્સ્ટન ચર્ચિલે કરી. પણ આખરે અમેરિકાએ કહ્યું કે તમે ખોટું કરી રહ્યા છો. જો તમે આ નહીં કરો તો તમારે ભારત ગુમાવવું જ પડશે, અમે ગુમાવવું પડશે. ને તમે ભારતના આઝાદી માટેની વાત કરો એટલે ભારત તમારી સાથે સહકાર કરે. એટલે પછી ના છૂટકે વિન્સ્ટન ચર્ચિલે કહ્યું કે જેવું યુદ્ધ પતશે એવું અમે ભારતના આઝાદ કરીશું. આવી એમને વાત કરી. હવે આ બાજુ જે સ્ટેફર્ડ ક્રિપ્સ છે એ રશિયા જઈને આવ્યા પછી આ વિન્સ્ટન ચર્ચિલે કહ્યું કે તમે હવે ભારત જાઓ અને ભારતના લોકોને સમજાવો, આપણને આઝાદીમાં મદદ કરે. એટલે એ સ્ટેફર્ડ ક્રિપ્સ એ ભારતમાં આવ્યા પછી એમને એમાં બધા લોકોને મળતા હતા. એમાં બાબા સાહેબ ચિત્રમાં આવ્યા. એમને બાબા સાહેબને મળ્યા અને બાબા સાહેબને મળ્યા સ્ટેફર્ડ ક્રિપ્સ, અને એમણે એમની યોજનાઓ બધાને યોજનાઓ જણાવી કે શું યોજના કરવાની છે. એ બધી યોજનાઓ જણાવી. એમાં સ્ટેફર્ડ ક્રિપ્સે યોજનાઓ કરી કે મેં ભારતમાં હું આવ્યો છું તો મારી યોજનાઓ છે કે હું આવીશ, વાઇસરોયની જે કાર્યકારિણીનું જે મંડળ બનશે બરાબર, એની અંદર હું બધાને સામેલ કરીશ બરાબર, એનું વાઇસરોયનું કાર્યકારિણી બનાવીશ. એમણે આ યોજનાની એક વાત એ કરી. બીજી વાત એ કરી કે ભારતનું સ્વતંત્રતા અપાવીશ બરાબર, સ્વતંત્ર આપવા માટે હું આવ્યો છું. પછી ભારતનું સ્વતંત્ર આપતી વખતે ભારતનું બંધારણ હોવું જોઈએ, સંવિધાન હોવું જોઈએ. એટલે સંવિધાન હું બનાવીશ, સંવિધાન સભા બનાવીશ, સંવિધાન બનાવવા માટે મેં કરીશ. અને એમનો બીજો મહત્ત્વનો મુદ્દો હતો કે પાકિસ્તાનનું નિર્માણની વાત છે. હવે આ લોકોને પાકિસ્તાનનો સપોર્ટ, આ લોકોને મુસ્લિમોનો સપોર્ટ જોઈતો હતો. એટલે પાકિસ્તાનની લોલીપોપ આપે કે પાકિસ્તાનમાં અમે નિર્માણ બાબતમાં વિચારીશું. એટલે વાત એવી બની કે સ્ટેફર્ડ ક્રિપ્સ એને આવીને એમણે પોતાના યોજનાઓ કહી કે આ રીતે અમે કરવા માગીએ છીએ. બીજા વિશ્વયુદ્ધની અંદર એમને ભારતનો સપોર્ટ જોઈતો હતો. એટલે કારણ કે જો સપોર્ટ ના કરે તો વિશ્વયુદ્ધની અંદર બ્રિટન હારી પણ જાય. પણ ભારતનો સપોર્ટ જોઈતો હતો, ભારત મદદ કરી શકે એટલે એમણે યોજના કહી. તો એ વખતે જવાહરલાલ નહેરુ અને અબ્દુલ કલામ આઝાદ એમને પોતાની યોજના કહી. અને એમની બંને યોજનામાં બહુ ફેરફાર નથી. એમણે એ જ પણ કહ્યું કે અમને સ્વતંત્ર કરો, બીજા વિશ્વની સામે રાહ શા માટે જુઓ છો, અમને સ્વતંત્ર આપી દો બરાબર. સંવિધાન સભા બનાવો, સંવિધાન સભા બનાવવાથી એમાં એની ભારતના સદસ્યોની એમાંથી ચૂંટણી કરીને સભા બનાવો અને સંવિધાન બનાવો. આવી વાત એમને જવાહરલાલ નહેરુ અને અબ્દુલ કલામ આઝાદે કરી. જવાહરલાલ નહેરુ 1889માં જન્મેલા અને અબ્દુલ કલામે 1888માં જન્મેલા. આવા મોટા માણસો એ બધા આમને સર સ્ટેફર્ડ ક્રિપ્સને વાત કરી કે ભાઈ અમારી આવી યોજના છે બરાબર. હવે આ બધી યોજનાઓ હતી પણ ભારતને આઝાદી આપવાની વાત કોઈ ઠરીને કહેતું નહોતું અથવા કડકાઈથી કહેતું નહોતું કે ભારતને આઝાદી કઈ આપવાની. એ વખતે અમેરિકાને લાગ્યું, અમેરિકાના જે હતા ફ્રેન્કલિન રૂઝવેલ્ટ જે પગે પોલિયો થયો હતો, એ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ છે ને એ 1883માં જન્મેલા હતા. એમને અને વિન્સ્ટન ચર્ચિલે કહ્યું કે હું મારો એક માણસ છે કે જે બહુ જાણકાર છે, સચિવ કર્નલ જોન્સન, એનું ભારતમાં મોકલું છું. અને ભારતમાં મોકલીને આ જવાહરલાલ નહેરુ, અબ્દુલ કલામ આઝાદ બધાને સમજાવે અને તમને આ યુદ્ધમાં મદદ કરે. એટલે એમને ભારતમાં મોકલે છે. હવે આ મોકલવાનું કારણ શું કે જાપાને અમેરિકામાં સામેલ કરવા માટે અમેરિકાને સામેલ કેમ થવું પડ્યું કે પર્લ હાર્બર જે ટાપુ હતા એમાં જાપાને એમને હુમલો કરેલો. એટલે પછી અમેરિકામાં જોતરાઈને પછી એમને આ જોન્સનને મોકલ્યા, કર્નલ જોન્સન, અને ભારતમાં આવ્યા. અને ભારતમાં આવીને પછી એમણે બધાને સમજાવવાનું ચાલુ કર્યું. એટલે એમાં ભાઈ બાબા સાહેબ ચિત્રમાં આવ્યા. પહેલાં મેં બાબા સાહેબ બધું આ બધાની વાત સાંભળતા સ્ટેફર્ડ ક્રિપ્સને બધાને. બાબા સાહેબ બહુ શાંત ચિત્તે બધું વિચારી રહ્યા બીજા વિશ્વની અંદર દલિતોની સ્થિતિ, દલિતોની કેફિયત, દલિતોની સ્થિતિ શું છે એ માટે એમને ચિંતા થઈ હતી કે દલિતોનું શું થશે. એટલે એમને બધાને મળતા હતા, સ્ટેફર્ડ ક્રિપ્સને મળતા હતા અને પછી અમને જોન્સનને પણ મળ્યા. જોન્સન તો બાબા સાહેબને શું કે તમે આ દલિતોની વાતો શા માટે કરો છો કે
અત્યારે જ્યારે ભારતને આઝાદીનો પ્રશ્ન તમે એટલે બાબા સાહેબ કે તમે લોકો સમજતા નથી કે અમારા માટે અમારી આઝાદી બહુ મહત્ત્વની છે દેશની આઝાદી કરતાં. વિશ્વયુદ્ધ થાય એવા બીજા અસંખ્ય વિશ્વયુદ્ધ થાય, અમારી સ્થિતિ તમે જાણો છો ભારતમાં સ્થિતિ શું છે. એટલે બાબા સાહેબે એ જાતીય દૃષ્ટિકોણની વાત કરી કે જાતીય દૃષ્ટિકોણ ચાલે એવી જ નથી કે જાતીય દૃષ્ટિકોણ ભારતમાં જો તમારે ખતમ કરવો તો એની વાત તો કરવી પડશે ને, કારણ કે આ બધા લોકો ભારતને આઝાદી માગે છે પણ અમારી આઝાદીને શું. એટલે બાબા સાહેબે પેલા એને જોન્સનને પણ ખખડાયા અને સ્ટીફન ક્રિપ્સ તો કેવું કહ્યું. સ્ટીફન ક્રિપ્સ તો બાબા સાહેબ જ્યારે સ્ટીફન ક્રિપ્સને મળ્યા ત્યારે એમને તો જાણી ભારતમાં હિન્દુ સામ્રાજ્ય સ્થાપવાનું છે એ રીતે જ બાબા સાહેબે વાત કરી અને એમનું વર્તન જેવું કે અસ્પૃશ્ય સમાજને ક્યાં સાંકળવાની વાત જ ના કરી, અસ્પૃશ્ય સમાજને કોઈ જગ્યાએ સાંકળવાની વાત ના કરી સ્ટીફન ક્રિપ્સે. એટલે બાબા સાહેબને તો બરાબર આમ ગુસ્સે થઈ ગયા. બાબા સાહેબ કે ભાઈ આમાં દલિતો ક્યાં છે, આ સ્વતંત્ર તમે ભારત દેશને આઝાદ કરવા માગો છો પણ દલિતો ક્યાં છે, દલિતોને કેફે સાંભળનાર કોણ છે. અમારે વિશ્વયુદ્ધ ચાલે કે બીજા 10 વિશ્વયુદ્ધ ચાલે, ભારતને આઝાદ થવું થાય ના થાય કંઈ વાંધો નહીં. અમારું શું કે અમારી સ્થિતિ ભારત દેશમાં જુઓ ને, અમે આ ભારત દેશ જ્યારે તમે જ્યારે શાસન નહોતા કરતા ત્યારે પણ અમે ગુલામ હતા, અત્યારે ગુલામ છીએ તમે છો તો પણ. એટલે બાબા સાહેબે સ્ટીફન ક્રિપ્સને ખખડાવી નાખ્યા અને એટલે વખતે છે ને સ્ટીફન ક્રિપ્સ શું કહ્યું કે તમે શું દલિતો માટે શું કરો છો કેમ. એટલે પહેલાં એમને કહ્યું કે અમે સ્વતંત્ર મજૂર પક્ષ બનાવ્યો ને પેલા સ્ટીફન ક્રિપ્સે એમને ટોણો માર્યો કે સ્વતંત્ર મજૂર પક્ષની અંદર દલિતો અસ્પૃશ્ય ક્યાં છે, આમાં અસ્પૃશ્યની કેફિયત ક્યાં છે, તમે સ્વતંત્ર મજૂર પક્ષની વાત કરો છો. એટલે બાબા સાહેબને એમને આ ટોણો મારીને બાબા સાહેબને જાગૃત કરી દીધા. બાબા સાહેબ વિચારવા લાગ્યા અને પછી એમને લાગ્યું કે આ સ્ટીફન ક્રિપ્સની દાનત બહુ ખોરી દાનત છે. આ ભારતની આઝાદી મળે ત્યારે દલિતોને આમાંથી કાઢી જ નાખશે, એમનું નામ નિશાન જતે કાઢી નાખશે. એટલે બાબા સાહેબે આ સ્ટીફન ક્રિપ્સની ખોરી દાનત છે ને એ પામી ગયા અને એમને કહ્યું કે આ ક્રિપ્સની યોજના છે ને એ દલિતોને દગો કરનારી યોજના છે. દલિતોને એમને આમાં આ ભારત દેશમાંથી એમનું નામ નિશાન કાઢી નાખવાની એમની યોજના છે. બરાબર, 6 કરોડ દલિતોના પ્રતિનિધિઓને સત્તામાં સામેલ ન કરી દલિતોની ક્રૂર મજાક કરી રહ્યા છે. આ લોકો ક્યાંય પણ દલિતોને સાંકળતા નથી. બરાબર, એટલે એમને કહ્યું કે 6 કરોડ દલિતોના પ્રતિનિધિઓને સત્તામાં સામેલ ન કરી એ દલિતોની ક્રૂર મજાક કરી રહ્યા છે આ સ્ટીફન ક્રિપ્સ. સ્ટીફન ક્રિપ્સની યોજના એ દગો કરનારી યોજના છે. અમને આ આઝાદી વિશ્વયુદ્ધ ચાલે છે, આખા વિશ્વનું યુદ્ધો ચાલે છે. આ ભાઈ 47 ભાઈ 7 દેશો બીજા બધા દેશો લડી રહ્યા છે. બરાબર, તમે ભારતના આઝાદી ભારતની અંદર જાપાન ભારતને પડાવીને એટલે માટે તમે અમારો સહકાર માગો છો પણ અમે આ દેશની અંદર અમે 6 કરોડ લોકો છીએ. 6 કરોડના આ લોકો અમને માણસ ગણતા નથી, અમને ગુલામ કરતાં બધી સ્થિતિમાં રાખ્યા છે. બરાબર, બાબા સાહેબને લાગ્યું કે આ ક્રિપ્સ છે ને જો દલિતોની વાત આમાં નહીં થાય અને ખાલી સ્વતંત્ર મજૂર પક્ષની વાત થશે તો મજૂરોને કારણે દલિતોનો શું ને એમનું નામ નિશાન જતું રહેશે. એટલે એમને તાબડતોબ મિટિંગો ચાલુ કરી અને માર્ચ 1942ની અંદર દિલ્હીમાં મિટિંગ કરી અને દિલ્હીમાં બધા લોકો આખા ભારતના દલિતોને બસપુસે બોલાવીને કહ્યું કે આપણે એક એવો પક્ષ બનાવો કે જે દલિતોની વાત કરે, દલિતોની વાત કરીને આપણે રજૂઆત કરી શકીએ. એટલે પછી અમને ત્યાં બધી વાતો કરી. પછી જુલાઈની અંદર એ માર્ચ પછી જુલાઈની 1942ની અંદર અમે નાગપુરમાં ગયા અને નાગપુરમાં દલિતોને બોલાવીને કહ્યું કે આપણે દલિતોને નવો પક્ષ બનાવવો પડે કે જે દલિતોની જ વાત કરે. એટલે પછી અમને ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશનની સ્થાપના કરી, નાગપુરમાં જુલાઈ 1942માં સ્થાપના કરી. બરાબર, એ બાબા સાહેબને લાગ્યું કે આ વિશ્વયુદ્ધની અંદર ભારતની આઝાદીની અંદર દલિતો આમાંથી નીકળી જશે અને નીકળી જશે દલિતોને કોઈ ગણશે પણ નહીં. એટલે આ જ્યારે અમને બહુ સ્ટ્રોંગલી રજૂઆત કરી અને સ્ટીફન ક્રિપ્સની પણ રજૂઆત કરી કે અમારી પાસે અમારો પક્ષ છે, અમારે ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશન જે દલિતોનો અસ્પૃશ્ય લોકોનો પક્ષ છે. એટલે એમણે પછી ગવર્નર જનરલને બધા કહ્યું અને બાબા સાહેબને પછી એમને વાઇસરોયની જે કાર્યકારી કમિટીની એમનો નિમણૂક કરવામાં આવી. તો વિચાર કરો કે બાબા સાહેબ ક્યાં સુધી લડ્યા, કોના આખા વિશ્વયુદ્ધની અંદર
વિશ્વયુદ્ધની અંદર આ બધા લોકો જેમ કહેવાય કે વિન્સ્ટન ચર્ચિલ કેવા લોકો એ વખતે હતા. તમે જુઓ કે અમેરિકાની અંદર તમે જો અમેરિકાના કેવા મોટા મોટા માણસ, પછી બ્રિટનના કેટલા મોટા માણસ, બધા માણસો, ભાઈ રશિયામાં કેવા મોટા માણસો, બધા લોકો જોડે બાબા સાહેબ બધાને ચિંતન કરતા હતા. એટલે આવા લોકો કે જે બાબા સાહેબ એ જમાનાની અંદર આ બધી વાત કરતા. એટલે ખાસ કરીને આજે મારે બીજું વિશ્વની વાત કરવી છે કે બીજું વિશ્વ શરૂ થયું અને પછી આ જે વિન્સ્ટન ચર્ચિલ એટલા સુધી કહેતા હતા કે ભારતને જાપાન જીતી લેવા દો, પણ આ જે ભારત છે અમારા માટે છે ને એક હીરો છે, કોહિનૂરનો હીરો છે. એટલે એ અમે જોવા દેવા માગતા નથી. જેવું ભારત વિશ્વયુદ્ધ પસશે એટલે અમે જાપાન પાસેથી ભારત પડાવી લઈશું. બરાબર, આવી વાત કરી. પણ ત્યાં ભારત દેશની અંદર જે અસ્પૃશ્ય લોકો છે, જે 6 કરોડ લોકો છે, જેને મુસ્લિમોને પાકિસ્તાન આપવાની વાત કરી. પાકિસ્તાન કે જ્યારે ભારત અહીંયા બીજું વિશ્વ પતી જશે એટલે પાકિસ્તાન વિશે ચર્ચા કરીશું. અહીં મુસ્લિમોને અલગ દેશ આપવાની વાત કરી. જ્યારે અસ્પૃશ્ય જમાનામાં જ્યારે બીજી ગોળમેજી પરિષદ, પહેલી ગોળમેજી પરિષદમાં બાબા સાહેબે જ્યારે રજૂઆત કરી અસ્પૃશ્ય લોકો 6 કરોડ લોકો કેવી સ્થિતિમાં છે, ત્યારે મુસ્લિમો પણ પોતાની અલગ માગણી કરી. તો એ અલગ માગણીને કારણે અલગ દેશ મળી ગયો. જ્યારે અસ્પૃશ્યને શું મળ્યું? અસ્પૃશ્ય એમનું તો નામ નિશાન કાઢી નાખવા બેઠેલા. તો બાબા સાહેબ એ વખતે એમણે આ ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશન બનાવીને અંગ્રેજો રજૂઆત કરી સ્ટેપર ક્રિપ્સને, અને પછી એમને ગવર્નર જનરલ એમને આપણે વાઇસરોયની કમિટીમાં એમને લીધા. એટલે બાબા સાહેબનું કહેવું છે કે મારા માટે દલિતો પહેલાં છે. એમને કહ્યું કે મારા માટે દલિતો પહેલાં છે. મારો જે નિષ્ઠા છે એ દલિતો પ્રત્યે છે. મારી પ્રથમ નિષ્ઠા મારા દલિતો પ્રત્યે છે. હું દલિતોના નેતા હોવાનું પ્રથમ પસંદ કરું છું. બરાબર, મારે ભારત દેશના કંઈ શું બનવું નથી, મારે બ્રિટન ગવર્મેન્ટનું કંઈ જોઈતું નથી. મારે તો મારા દલિતોની જે સમસ્યા છે, જે અસ્પૃશ્યતા છે, જે કેટલા વર્ષથી પીડાય છે, એમાંથી બહાર કાઢવા છે. એમની સ્થિતિ હું જોઈ શકતો નથી. ગામડે જે સ્થિતિ દલિતોની છે, અસ્પૃશ્ય લોકોની, એટલે મારી નિષ્ઠા છે ને એ મારા દલિતો પ્રત્યે છે. અને મારા દલિતોના નેતા હોવાનું હું બધું પસંદ કરીશ. મારે બીજા કોઈના નેતા બનવું નથી. અને આ લોકો 6 કરોડ દલિતો છે, એના પ્રતિનિધિઓની સત્તામાં સામેલ ન કરવાની વાત કરી. તો એ દલિતોની ક્રૂર મજાક હતી. બરાબર. અને આ હિન્દુઓ જે અત્યારે દલિતોને પોતાના ગણે છે, પોતાના દલિતો જે હિન્દુ RSS છે કે વિશ્વ હિન્દુ પરિષદ કે ભાજપ છે, એ લોકો દલિતોને પોતાના ગણવાની કોશિશ કરે છે. પણ દલિતોને એ લોકો ક્યારેય પણ પોતાના ગણ્યા નથી. એમને પોતાને સ્વાર્થ માટે પોતાના એ ગણે છે. ને એ વખતે ધારો કે આ અસ્પૃશ્યતા નાબૂદ કરવા માટે કોઈ આગળ આવ્યું? એ વખતે કોઈ આગળ ના આવ્યું. દલિતોની સમસ્યા માટે કે આજ સુધી કોઈ આગળ આવ્યું નથી. એમની સમસ્યા દૂર કરવા માટે કોઈ આગળ આવતું નથી. બાબા સાહેબ હતા તો દલિતો એ લોકો જાણતા કે ભારત દેશમાં અસ્પૃશ્યતા છે. અમેરિકામાં ગુલામી પ્રથા છે, કે આફ્રિકામાં ગુલામી પ્રથા છે, પણ એ ગુલામી પ્રથા એવી છે કે એમાં ન અડવાનો પ્રશ્ન નથી. એમાં ખાલી એમને કામ કરાવવાનું, એમની જોડે બહુ જ ગધા વેતરું કરવાનું, બહુ મહેનત કરવાની, રાત દિવસ મહેનત કરવાની. પણ એમની જોડે અડવાનો પ્રશ્ન નથી, ખાવા પીવાનો પ્રશ્ન નથી, ભણાવવાનો પ્રશ્ન નથી, લગ્નનો પ્રશ્ન નથી. એમને જે લગ્ન પણ કરે ગુલામો જોડે, એમને ભણાવવા પણ ખરા, ડૉક્ટર બનાવે, એન્જિનિયર બનાવે, એમના ઘરમાં સુવાડે પણ ખરા, જોડે ખવડાવે પણ ખરા, નાવા ધોવાનો પ્રશ્ન નહીં, ફક્ત મજૂરી કરાવે, એવી ગુલામી હતી. જ્યારે ભારતની અંદર તો એ લોકોને અડવાનું જ ના પડે. તો એ જે સ્થિતિ બાબા સાહેબને કહ્યું કે મારો સમાજ 6 કરોડ છે એ કેવી સ્થિતિમાં જીવે છે, અને એમાં તમે એમને કાઢી નાખવા માગો છો, એની સત્તામાં તમે સામેલ કરતા નથી. મુસ્લિમોને તમે આખો દેશ અલગ આપો છો, અમને ખાલી સત્તામાં સામેલ કરતા નથી. બ્રિટિશ ગવર્મેન્ટના સ્ટેપર ક્રિપ્સને એમને તતરાઈ નાખ્યા કે તમે અમને ગણો છો. તમે 1932ની અંદર જ્યારે ગોળમેજી પરિષદને મેં ઉગ્ર રજૂઆત કરી, મને કોમન એવોર્ડ મળ્યો છે. બરાબર. જ્યારે અમને અલગ દેશ અમે માગતા નથી, અમે ભારત દેશની અંદર રહેવા માગીએ છીએ. બરાબર. મુસ્લિમ લોકો અલગ દેશ માગે છે. જ્યારે અલગ દેશ માગે ત્યારે તમે દેશ આપવા તૈયાર છો, વાત કરો છો.
અને જ્યારે અમે ખાલી સત્તામાં ભાગીદાર થવા માગીએ ત્યારે તમે અમેથી પણ કાઢી નાખો છો. 6 કરોડ દલિતોનું તમે ક્રૂર મજાક કરી રહ્યા છો અને આ કોઈ સંજોગ ચાલી શકે એમ નથી. આજે પણ આ સ્થિતિ છે કે દલિતો આજે પણ જે સત્તા સ્થાને બેઠા છે એ બધા કાયદાકારનું બધા બનાવ્યા છે, બંધારણ બનાવ્યું, સંસદ બધું, એ બંધારણનો કોઈ અમલ થતો નથી. અને દલિતોને કોઈ જગ્યાએ કોઈ અનામત સીટોમાં એમને જગ્યાઓ મળતી નથી. એમને સ્કૂલોમાં ભણવા માટે બધી ફેસિલિટી મળતી નથી. એમને ભણ્યા પછી એમને નોકરીઓ મળતી નથી. જ્યાં અનામત સીટો ત્યાં અનામત સીટો ભરાતી નથી. 7% અનામતો ગુજરાતમાં દલિતોની છે, એને જે 10% EBCને આપી દીધી તમે ઇકોનોમી બેકવર્ડની અંદર, અને એમને પહેલાં ભરો છો. અસ્પૃશ્યને તમે આજની તારીખમાં એ જમાનાથી માંડી 1902 જ્યારે બીજું વિશ્વયુદ્ધ 1939 એટલે આટલા બધા વર્ષો થયા છતાં પણ દલિતોની સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. તમારી માનસિકતા બદલાઈ નથી. તમે અસ્પૃશ્યને શું માનો છો? આ હિન્દુ સમાજ તો ભાજપ તો હિન્દુઓનો પક્ષ ગણાય છે, તો દલિતોને જો હિન્દુ ગણતા હોય તો એમને અન્યાય શા માટે કરો છો? એમને બધી અનામત સીટો બધી ભરી નાખો. એમને સારી જ્યાં એ લોકો રહેતા હોય સારી સ્કૂલો બનાવો, સારામાં સારું ભણાવો, એમને સારું ખાવા આપો, ભણી શકે, સારી નોકરીઓ આપો, ધંધા ઉદ્યોગની અંદર એમને લોનો પણ આપો, એમને જમીન આપો કે જેને કંઈ ખેડી શકે. કશું જ નથી કરવું તમારે દલિતો માટે. અસ્પૃશ્ય રાખવા છે. ગામના મંદિરો ઘૂસવાતા નથી. ગામની અંદર પાણી ભરી શકે નહીં કે ગામની અંદર જઈ શકે નહીં. આવી સ્થિતિ છે. અને એ વખતે આ જમાના સ્ટેફર્ડ કિપ્સને એ લોકો આ જવાહરલાલ નહેરુ, ગાંધીજીને એમના ચાળે ચડી એમને દલિતોને એમનો કાંટો જ કાઢી નાખવાની કોશિશ કરી. એમને 6 કરોડ દલિતોને આજે પણ સ્થિતિ આવી છે. આજે પણ ભારત દેશની અંદર દલિતોની સ્થિતિ જો કે માનસે કેવા અસ્પૃશ્ય લોકો જાણે આ બીજા કોઈ ગ્રહમાંથી આવે એવી તેમની જે વર્તન કરે છે. તો આ બ્રિટિશ ગવર્મેન્ટ જે એ તો આવા ના હોવા જોઈએ. ત્યાં તો આવી જાતિ પ્રથા છે નહીં. તો એ લોકોના માનસમાં પણ એ લોકો પણ ભારતમાં આવીને આ લોકોના રંગે રંગાઈ જાય છે. બરાબર. સુભાષચંદ્ર બોઝ હોય કે ગાંધીજી હોય, જવાહરલાલ નહેરુ હોય કે બીજા ગમે તે હોય, દલિતો પ્રત્યે કોઈને લાગણી નથી. અને એનો આપણને વાંધો છે. અને આ ભારત દેશમાં આજે જે દલિતો છે એ દલિતો ભારત દેશના મૂળ નાગરિકો છે, મૂળ નિવાસી લોકો છે. એ લોકો બહારથી કંઈ આવ્યા નથી, આકાશમાંથી ટપક્યા નથી કે જમીનમાં ફાડીને બહાર આવ્યા નથી. એ લોકોને ભારતના બીજા નાગરિક જે બધા અધિકારો મળવા જોઈએ. અને જ્યારે એ લોકોને અધિકાર આપ્યા નથી તો સામાન્ય પ્રવાહની અંદર એમને સામેલ કરવા માટે એમને વિશિષ્ટ સવલતો આપવી જોઈએ. બરાબર. અને એ જ્યારે બીજા વિશ્વયુદ્ધની અંદર પણ જો આ સ્થિતિ હોય, બરાબર, તો આપણે કોને કહીએ? ત્યાં 6 કરોડ દલિતોને એ ભાઈ સ્ટેફર્ડ કિપ્સે કે તમે દલિતોની કેફેતામાં ક્યાં છે? તમે તો સ્વતંત્ર મજૂર પક્ષને બેઠા છે. બાબા સાહેબને ઓલ ઇન્ડિયા શિડ્યુલ કાસ્ટ ફેડરેશન બનાવવું પડ્યું શિડ્યુલ કાસ્ટ માટે, એની રજૂઆત કરવા માટે. એટલે આજે આપણે આજના વિષયની જે વાત જે મૂળ છે કે બીજા વિશ્વયુદ્ધની અંદર પણ દલિતોને બ્રિટિશ ગવર્મેન્ટ તરફથી, બ્રિટિશના જે માંધાતાઓ છે એ લોકો પણ આ 6 કરોડ દલિતોને ટાળવાની કોશિશ કરી છે. અને એના માટે દલિતોની ક્રૂર મજાક છે. અને બાબા સાહેબ સાંખી લીધું નહીં. બાબા સાહેબ જબરજસ્ત લડત એવી આપી કે બધી મિટિંગો લીધી અને એક પક્ષ બનાવ્યો. અને એ પક્ષના કારણે એમણે જબરજસ્ત રજૂઆત કરી, જેના કારણે જુલાઈ 1942ની અંદર એમને ગવર્નર જનરલે એમને વાઇસરોયની કમિટી કાર્યકારીમાં એમને લીધા. અને એ લીધા પછી એમને શું કહે કે એમને પોતે એમને બહુ આખા ભારતમાં એની ઉજવણી પણ થઈ કે બાબા સાહેબને વાઇસરોયની કાર્યકારીની કમિટીમાં લીધા. એટલે આવી વાત છે કે બાબા સાહેબ હતા તો આજે દલિતોની ઓળખ ઊભી થઈ છે. દલિતોની પોતાની અસ્મિતા ઊભી થઈ છે. દલિતોની અંદર બોલવાની તાકાત આવી છે. દલિતો બહાર નીકળી શકે છે. દલિતો ભણી શકે છે. દલિતો સારી નોકરીઓ કરી શકે છે. કેમ કે એમને પોતાના એક સ્વાભિમાન જાગૃત થયું છે. એમને કંઈક કરી છૂટવાની ભાવના ઊભી થઈ છે. સરકાર મદદ કરે કે ના કરે પણ દલિતો પોતાના પગ પર ઊભા રહીને મજબૂત રીતે બહાર આવી રહે છે. અને એ એકમાત્ર એનું જો કોઈ કારણ હોય તો બાબા સાહેબ છે. અને બાબા સાહેબે પોતાના જીવન દરમિયાન સતત લડત આપી છે. બરાબર. બીજું વિશ્વયુદ્ધ હોય કે બ્રિટિશ ગવર્મેન્ટ હોય કે અમેરિકા હોય કે જે પણ હોય, બરાબર, જાપાન હોય, કોઈ પણ હોય, પણ બાબા સાહેબે પોતાના સમાજ માટે એમને કહ્યું કે મારી પ્રથમ નિષ્ઠા મારા દલિતો પ્રત્યે છે. મારી પ્રથમ નિષ્ઠા મારા દલિતો પ્રત્યે છે. હું દલિતો નેતા હોવાનું પ્રથમ પસંદ કરું છું.
બરાબર, મારે બીજા કોઈનો નેતા બનવું નથી અને મારા સમાજની સેવા કરવી છે. આવી વાત બાબા સાહેબે એમના લેક્ચરમાં કહ્યું અમને કે મારા માટે દલિતો પહેલાં છે, પછી બીજું બધું. એ તો એમના પરિવારને પણ ભૂલી ગયેલા છે, પોતાની જાતને પણ ભૂલી ગયા છે, પણ ડાયાબિટીસ બધી બીમારીઓ હોવા છતાં પરિવારને ભૂલી ગયા છે, પત્નીને સમય આપી શક્યા નથી, બાળકોને ભણાવી શક્યા નથી, બાળકોને સમય આપી શક્યા નથી. ફક્ત દલિત સમાજ માટે એમને આખી જિંદગી હોમી નાખી છે. બરાબર. અને આ બીજા વિશ્વયુદ્ધની અંદર બાબા સાહેબે કેટલી લડત આપી છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. મને આશા રાખું છું કે આ આજનો વિષય છે એ વિષય 6 કરોડ દલિતોના પ્રતિનિધિઓની વાત છે, એ તમારા મગજ ઉતરવી જોઈએ બાબા સાહેબની. અને 6 કરોડ દલિતોએ આ બાબા સાહેબની જે આ વિષય છે એ વાત પહોંચવી, 6 કરોડ દલિતોમાં વાત પહોંચવી જોઈએ કે બાબા સાહેબે કેવી લડત આપી છે. બાબા સાહેબનું ઋણ ચૂકવી શકે એમ જ છીએ જ નહીં. એવી મહાન વ્યક્તિ, વિભૂતિ એમ ગણી શકાય, એ વ્યક્તિ આપણી વચ્ચેથી, આપણા સમાજમાંથી ગઈ છે, પણ એમની જે કાર્યો કરે છે એ કાર્યોને આપણે વાગોળીને આપણે એમનું ઋણ ચૂકવવાની કોશિશ કરીએ છીએ. થેન્ક યુ. જય ભીમ, જય ભારત.